સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય આજે કયો ચાલે છે આપણો? આ 63મો. બરાબર. આ અધ્યાયને વિશે આપણે મહાભૂતોનું નિરૂપણ જે કંઈ છે તે તારીખ 11 જોયું અને તારીખ આજે 11 જાન્યુઆરી 2025. બરાબર. હવે ગઈકાલે આપણે આમાં જોયું કે ભાઈ સમગ્ર શરીર જે છે એમાં જળ, તેજ અને વાયુ એનું સૌથી વધારે એમ કહે કે તેજ એટલે અગ્નિ, જળ, અગ્નિ અને વાયુનું દેહમાં પ્રાધાન્ય છે. એમાં વાયુનું પ્રાધાન્ય સૌથી વધારે યોગીઓ કહે છે. યોગીઓ સ્વશરીરનો ત્યાગ કરવામાં અથવા ધારણ કરવામાં તે બાહ્ય વાયુ એટલે બ્રહ્માંડમાં રહેલો આવાહતી તથા આંતર એટલે શરીરની અંદર પ્રાણાદિ રૂપે રહેલો વાયુ સારી રીતે તથા આંતર વાયુ સારી રીતે ધ્યાન કરવો, બંનેનું એક રૂપે ચિંતન કરવું, પ્રાણ નિરોધ કરતા પ્રાણ આશ્રય જઠરાગ્નિ પોતે જ રોકાઈ જાય છે. તે બંને ઉપશાંત થતાં તે યોગીનું વપુ બહુ કાળ પર્યંત રહે. જે યોગીને વપુ ધારણમાં અરુચિ હોઈને તેના ત્યાગની ઈચ્છા થાય તો તે યોગી બાહ્ય આંતરવાયુને એકપણે ધ્યાન કરીને તે શરીરને સુખેથી ત્યાગ કરે. સમજો, સમજવાનું આ છે ભાઈ. પહેલાં એણે જીવવાનું હોય ત્યારે શું કરે? તો પેલો જઠરાગ્નિ છે એને મંદ પાડી દે. એ લોકો યોગીઓ એટલે જઠરાગ્નિ મન પડે એટલે એને ભૂખ નહીં લાગે. બરાબર. અને બહારનો પ્રાણવાયુ જે છે એ શાંતિથી ધારણ કરીને એના એટલે શરીરની અંદર પ્રાણવાયુ ખાલી ઓક્સિજન જીવવા માટે જ લે અને એ જીવ્યા કરે. પછી શું કરે? જ્યારે એને એવું થાય કે હવે આ દેહનો ત્યાગ કરવો છે ત્યારે શું? બહારનો અને અંદરનો વાયુ જે છે એ બંનેને ભેગા કરી નાખે. સાંભળો, જો વપુ ધારણમાં અરુચિ થાય એટલે હવે શરીર છોડવું છે. વપુ એટલે શરીર એ છોડવું છે એટલે એમાં અરુચિ થઈ ગઈ. તો શું કરે એ યોગી? તેના ત્યાગની ઈચ્છા થાય તો તે યોગી બાહ્ય આંતરવાયુને એકપણે ધ્યાન કરી. એટલે બાહ્ય અને અંદરનો વાયુ બંનેને એકપણે ધ્યાન કરે એટલે શું થાય? એના શરીરને સુખેથી ત્યાગ કરી દે. એટલે વાયુનું દર્શન થતું હશે એમ ધ્યાન કરે ને એનું એટલે અંદરનો ને બહારનો વાયુ બંને એક થઈ જાય એનું એટલે શરીર છૂટી જાય. સમજો, કોમ્બિનેશન હશે એનું કંઈ. બરાબર. એટલે આરામથી શરીરે છોડી દે. એટલે એ જ્યારે આપણે કહ્યું ને કે ભગવાન શ્રી હરિએ જે વચનામૃતમાં કહ્યું ને કે એ યોગી સમર્થ થકો પોતે સ્વતંત્ર થકો દેહનો ત્યાગ કરે છે કે આ રીતે કરે છે. સમજી ગયા? આ રીતે કરે ભાઈ. એનો બાહ્ય વાયુ જે એમ કે બહાર જતો વાયુ હોય તે ને શરીરની અંદર જે વાયુ જતો હોય તે બંનેને શાંતિથી એક કરે અને દેહ ત્યાગ કરી નાખે. ત્યાગનો પ્રકાર કહે છે. જો આવી ગયો યોગજ્ઞ યોગી પિંડ બ્રહ્માંડમાં રહેલા વાયુ સ્વરૂપને નિશ્ચય કરીને, પિંડ બ્રહ્માંડમાં જે વાયુ સ્વરૂપ રહ્યો ને એનો નિશ્ચય કરીને પછી પ્રથમ શું કરે એની રીત પણ બતાવે છે. આ ડરકો રોજ હેરાન કરે છે. ઓ ભગત, વોલ્યુમ કમ. સુદ્રઢ આસન કરે. શું કરે કે ભાઈ વાયુ સ્વરૂપનું નિશ્ચય કરીને પ્રથમ સુદ્રઢ આસન કરે. સુદ્રઢ એટલે દ્રઢતાથી એક આસને બેસી જાય. હંમેશા યોગીઓ જ્યારે પણ શરીરનો ત્યાગ કરે ત્યારે એની જે સ્થિતિ હોય ને તે એકદમ સુદ્રઢ પરિસ્થિતિ હોય. કંઈ વાંકા ચૂકા હોય, આમ પડેલા હોય ને એવી રીતે ન દેહ ત્યાગ કરે. બહુ શાંતિથી આસન પર સુદ્રઢ આસન પર બેઠેલો હોય ને એકદમ શાંતિથી દ્રઢતાથી નિરાંતે એકદમ દેહ ત્યાગ કરે. આપણા દેહ ત્યાગ કરવાની ને યોગીના દેહ ત્યાગ કરવાની ક્રિયામાં આ જ એક સૌથી મોટો વિશેષ છે. એ સ્વતંત્ર રીતે સુદ્રઢ રીતે દેહ ત્યાગ કરે. આપણે દેહ ત્યાગ કરીએ ત્યારે શું છે? તડપીને પેલો શરીર જે છૂટવાનું હોય તે શરીર એટલું જલ્દી છૂટે નહીં. આપણે એટલે સામાન્ય હરિભગત ન હોય એની વાત. આપણે હરિભગત હોય એમાં તો ભગવાન જો સાચો ભક્ત હોય તો ભગવાનના પાર્ષદો લેવા આવ્યો તો એ ચાલ્યો જાય. પણ બીજા જે લોકો હોય એ તો બિચારો હેરાન થઈને જાય. કારણ કે શરીરને વિશે મમતા જે છે તે છૂટતી થોડી છે. હા, ભાઈ સામે જ એક દોશીમાં હતા તે જાય નહીં કેટલા દિવસથી ગયા હતા. એના ઘરમાં ઉત્સવ થઈ ગયા 2-3 કે ગયા. કોરોનામાં પણ નહીં ગયા દોશીમાં. જાય જ નહીં ને એના ઘરમાં બીજાને કોરોના હમણાં ગયા 15 દિવસ પહેલા જ ગયા. એના ઘરમાં તો 2-3 તો ઉત્સવ કરી નાખ્યા 15 દિવસમાં ગયા એના એમાં પાર્ટી. અને તમે માનશો નહીં કે એના ઘરના માણસો ડાકોરમાં બાધા મૂકીને આવેલા. સમજી જાઓ કઈ બાધા. ચાલો, જય સ્વામિનારાયણ. કળિયુગ છે ભાઈ. પછી પોતાને જે લોક પ્રાપ્તિની વાંછા હોય તે લોકને પમાડનારા તે લોકમાં રહેલા વાયુનું પોતાના દેહમાં રહેલા વાયુની સાથે અભિન્નપણે હૃદયમાં ધ્યાન કરીને પછી સ્વક્લેવરને સુખેથી ત્યાગ કરે. પછી એને જે લોકમાં જવાની વાંછા હોય તે લોકમાં જે વાયુ વાતો હોય એનું ધ્યાન કરે. સાંભળો. અને એટલે શું કહ્યું? પોતાના દેહમાં રહેલા વાયુની સાથે અભિન્ન પણેલા હૃદયમાં ધ્યાન કરે ને પોતાના શરીરમાં જે વાયુ છે તે એટલે એ વાયુ અને પેલા લોકનો વાયુ એ બંનેને અભિન્ન પડે એટલે બંનેને ભેગો જોઈ
બરાબર, અને પછી સ્વક્લેવરને એટલે પોતાના શરીરને બહુ શાંતિથી છોડી દે. તે યોગ પ્રવીણ પુરુષ વાયુરૂપ થઈને બ્રહ્માંડ વાયુની સાથે પોતાનો પ્રાણ એક કરેલો હોવાથી તદાત્મા થઈને સ્વેચ્છાધીન મરણ હોવાથી કાર રૂપે પણ પોતે જ થઈને સર્વત્ર ભય રહિત થઈ દેવાદિકોએ વંદના કર્યો થકો સ્વઈપ્સિત ભગવત લોકને પામે છે. સમજો, કાળ રૂપે કેમ કહ્યો કે કાળ એનું કંઈ બગાડી નહીં શકતો. આપણે આગળ પણ જોયું, કાળ જે છે તેનું સિલેક્શન એ પોતે કરે છે કે મારે આ સમયે હવે મારો સમય મને એવું લાગે છે કે શરીર છોડવું છે તે એ પોતે કરે છે, એટલે એને કાળ રૂપ કહ્યો. ત્યારે આપણા માટે કાળ પોતે બનીને આવે છે કે ભાઈ તેરા સમય અભી ટિકટ ખતમ હો ગયા, 3 કલાક થઈ ગયા, હવે છોડ ભાઈ જગ્યા. મુલાકાત કરો. હા, મુલાકાત કા વક્ત ખતમ હો ગયા. ત્યારે યોગીનું એવું નથી હોતું. એટલે એ શું કરે કે ભાઈ વાયુરૂપ થઈને બ્રહ્માંડ વાયુની સાથે પોતાનો પ્રાણ એક કરેલો, એટલે બ્રહ્માંડમાં જે વાયુ છે એની જોડે પોતાનો પ્રાણ એક કરેલો હોવાથી તદાત્મા થઈને, એટલે એ બ્રહ્માંડ વાયુ અને પોતાનો આત્મા જે છે બંને એક થઈ જાય. બરાબર, સ્વેચ્છાધીન મરણ હોવાથી, એટલે એનું મૃત્યુ જે છે તે એણે જાતે નક્કી કરેલું છે કે ભાઈ મારે હવે દેહ ત્યાગ કરવો છે, એટલે એનું સ્વેચ્છાથી આધીન મૃત્યુ છે. કાળ રૂપે પણ પોતે જ થઈને, એટલે એ પોતે જ કાળરૂપ થયો. પોતાનો કાળ એને જાતે નક્કી કર્યો એટલે પોતે જ કાળરૂપ થયો. બરાબર, સર્વત્ર ભય રહિત થઈ, એને કોઈ ભય નહીં હોતો શરીર છોડવાનો, કારણ કે એ જાતે શરીર છોડે છે ને. સમજો, નિર્ભયતાથી. તમે કોઈ કાર્ય અઘરું કરતા હો કે બીજા માટે ભયજનક હોય એવું કામ કરતા હો, પણ તમે એ જાતે અનુભવથી શાંતિથી કરતા હો તો તમને એનો ભય નહીં લાગે, બીજાને ભય લાગે. જેમ મને હમણાં મેં તને તારા વિશે જે હમણાં વાત કરી તો તને થોડા મુખારવિંદ પર થોડો ભય લાગ્યો, તને એનો ભય લાગે છે. પણ હું અત્યારે એ બધું ફેસ કરું તો મને ભય નહીં લાગતો. બરાબર. તું તો હજુ આવવાનું બાકી છે તારે તો, પણ હું તો 15 વર્ષથી મને ભય નહીં દેખાતો. કોઈને દેખાય મને ભય હોય એવું? કેમ નહીં દેખાતો? મને એનો અનુભવ થઈ ગયો કે એ પ્રમાણે જ ચાલે ને એવી રીતે જ રહી. સમજો, પાછું એમાં બહુ ઉલટું છે. આમાં મને પ્રોબ્લેમ કા આવે છે તને કહી દઉં. હવે હું બીજા વિશે કોઈ આવી રીતે ભય રહિત થઈને જેમ તને કહ્યું એમ બીજાને કહું છું ને તો બીજા ઉલટું સમજે છે, એ મને ખોટા સમજે છે. એ એવું સમજે છે કે આને કે ઈર્ષા છે મારી ઉપર કે એના પર. હું તો બિંદાસ ફ્રેન્કલી કહેતો, હું કે એનું ખરાબ નહીં ઈચ્છતો, પણ હું એને હું સમજીને એવી રીતે વાત કરું છું જેમ તને કેવી ફ્રેન્કલી મેં કરી એવી રીતે, તો લોકોને ખોટું લાગી જાય. સમજી ગયો મારી વાત? એટલે આ બધું બહુ અઘરી છે આ બધી ફિલોસોફી, પણ એ તમને તમારો સમય શીખવાડે. યાદ રાખજો, એક્સપિરિયન્સ બહુ બેસ્ટ ટીચર છે. પુસ્તકમાંથી જે લખેલું છે તે પણ સાચું છે, પણ સૌથી વધારે તમને તમારા જીવનના અનુભવો શીખવાડે. અનુભવ એના જેવો શ્રેષ્ઠ કોઈ ટીચર નથી. એટલે આમાં યોગી જાતે નક્કી કરે છે. બાકી મૃત્યુ બીજા માટે ભયદાયક જ છે, કષ્ટદાયક જ છે, સમજો. પણ યોગી માટે કેમ નથી કે એણે જાતે નક્કી કરેલું છે કે મારે હવે આ શરીર છોડવું છે. એટલે એ પોતે પોતાના કાળને જાતે નક્કી કરે છે. એટલા માટે એને શું કહ્યું? ભય રહિત થઈ દેવાદિકોએ વંદના કર્યો થકો. દેવો બધા એની વંદના કરે છે, એટલે એનું પૂજન કરે છે. મહારાજે કહ્યું ને એ પ્રમાણે વચનામૃતમાં પણ કહ્યું છે ને. ત્યારે યોગી શબ્દ નથી વાપરો, એમાં યોગીઓ પર્ટિક્યુલર નહીં, પણ ભગવાનનો ભક્ત એવો વાપરો છે. બરાબર. પછી શું કહ્યું? સ્વઈપ્સિત ભગવત લોકને પામે છે. ભાઈ ભગવાનના એ ધામને પામે છે સ્વઈપ્સિત. બરાબર, એને જે ઈચ્છા રાખેલી છે તે. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે, આ લોકો જે મોટા મોટા સાધુ સંતો કે ત્યાગીઓ કે વૈરાગીઓ જે કોઈ વિદ્વાનો એવું કહે કે ભાઈ બધી વસ્તુ બીજા ઉપર છોડવાની કોઈ જરૂર નથી. મનુષ્યત્વમ એટલે તમને મનુષ્ય જન્મની પ્રાપ્તિ થઈ, પછી તમારે મનુષ્યત્વમ એટલે સાચા મનુષ્ય બનીને આ શરીરે કરીને જે કોઈ પ્રયત્નશીલ થવાનું જ તે પોતે પ્રયત્નશીલ થવાનું છે. તમે પોતે પ્રયત્નશીલ થઈ ગયા એટલે તમે સ્વતંત્ર થકા ભગવાનની ઈચ્છાથી ભગવાનની પ્રકૃતિને આધીન થઈને, એટલે ભગવાનની પ્રકૃતિને મીન્સ ભગવાને જે દુનિયા બનાવી એમાં ભગવાનની જે મર્યાદાઓ જે છે, શાસ્ત્રોની જે મર્યાદા છે એનું પાલન કરીને શાંતિથી જીવો તો તમારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકવાનો. સમજો, મુદ્દઈ ચાહે લાખ બુરા મગર નહીં હોતા, વહી હોતા है जो मंदिर भगवान होता है. એ લોકો જે બોલે એ શબ્દ આપણે નહીં બોલવો તો ભગવાન જે ઈચ્છા કરે છે તો પેલાની સંકલ્પમાં ભગવાનનો સંકલ્પ છે પછી, પણ એ પ્રમાણે આપણે વર્તવું પડે. આપણે શું જે પ્રમાણે વર્તતા નથી. આપણે જે અનંત કોટી કાળથી જે કોઈ જીવમાં વાસના રહી ગયેલી છે એ વાસના એ કરીને આપણે વાસના રૂપ થઈને જે કોઈ ક્રિયાઓ કરીએ છીએ, એટલે કરતાપણે જે ભોગ ભોગવવા જઈએ છીએ એના ફળ સ્વરૂપે આપણે આ દુઃખની પ્રાપ્તિ થઈ. આ દુઃખરૂપ સંસાર બી આપણે એટલે જ વારે વારે પ્રાપ્ત થાય. બાકી આપણે જેટલા પોતાની જાતને પરતંત્ર અને પરાધીન સમજીએ છીએ, ભગવાન આગળ પરતંત્ર અને પરાધીન છે સમજજો, પણ એકચ્યુઅલી આપણે એવા પરતંત્ર અને પરાધીનતામાંથી બહાર નીકળી શકીએ છીએ. આ પેલા હાથીના બચ્ચા જેવો વિડીયો નથી આવેલો એક,
મેં તમને બતાવેલો આગળ કદાચ કોઈને. સમજો, હાથીના બચ્ચું લાઈન બંધ ઊભા રહેલા હતા બધા, અને બધાને સાકરથી બાંધેલા હતા. પછી ત્યાંથી પાછળથી કોઈ મહાવત જતો હતો, એણે હાથીઓને ઈશારો કર્યો બધાને, કીક આઉટ, કીક આઉટ. એટલે જોરમાં કીક મારો ને બહાર નીકળો. બરાબર. એટલે હવે હાથી સમજ્યા પછી ધીરે ધીરે એનો ઈશારો, તો રોજ પેલો જાય રોજ ઈશારો કરે. હવે એ હાથીના બચ્ચાઓ બહુ નાના હતા ને ત્યારે એના પગને વિશે બેડી નાખી દીધેલી, એટલે એ લોકોને એવું થયું કે આ બેડીથી એમાં બંધાઈ ગયા, જકડાઈ ગયા. પછી જરા મોટા થયા પછી તો હાથીમાં કેવું બળ આવી જાય, મદનિયા થઈ જાય પછી તો. એટલે પછી પેલા એ કયું મહાવતે રોજ ઈશારો કરે, એટલે એક દિવસ એક હાથીએ હિંમત કરી ધડામ દઈને લાત ઉછાળી, એટલે પેલી સાંકળ જે હતી તે અંદરથી તૂટીને બહાર આવી ગઈ. હવે એ જેવો મુક્ત થયો એટલે બીજા હાથીઓએ પણ જોયું કે આ તો હાલો ફરતો થઈ ગયો ને આપણે અહીંયા જ છે. એટલે એ લોકોએ પણ ધીરે ધીરે લાત ઉછાળી તો બધી બહાર ચાલી ગઈ. એટલે એનો મતલબ શું, એ લોકો ગુલામીમાં હતા હાથીઓ, પણ સ્વતંત્ર થવું એના હાથમાં હતું, પણ એ લોકો જોર નહીં લગાવતા હતા. જોર લગાવ્યું એટલે સ્વતંત્ર થઈ ગયા. એમ અત્યારે આપણે કાળ કર્મ અને માયાથી કહેવાય છે પરતંત્ર છે, સ્વતંત્ર નથી. ભગવાન આગળ તો પરતંત્ર જ રહેવાના કાયમ, પણ કાળ કર્મ માયાથી અત્યારે આપણે બધા પરતંત્ર છે. પણ જો ભગવાનનું ભજન કરીએ, આજ્ઞામાં રહીએ શાસ્ત્રોની, અને ભગવાનનું ભજન કરીએ તો આપણે આ કાળ કર્મ માયાથી કાયમ માટે શું થઈ જઈએ, સ્વતંત્ર થઈ જઈએ, અને સીધા ભગવાનના ધામમાં પહોંચી જઈએ. એ આપણે જ કરવાનું છે. જેમ હાથીએ જાતે કર્યું ને એ કામ કોણે કરવાનું છે, આપણે જ કરવાનું છે. પરમાત્મા કૃપા કરે. પેલા મહાવત પેલો જે કહેતો હતો ને પેલાને કે લાત ઉછાળ, તેમ આપણે ભગવાન શાસ્ત્ર દ્વારા, સત્સંગ દ્વારા, સંતો દ્વારા એ પ્રમાણે પ્રેરણા કરે કે ભાઈ તારે આ પ્રમાણે એક જન્મ મને આપી દે, 2 જન્મ મને આપી દે, એ પ્રમાણે વર્થ અને સિદ્ધો મારી પાસે આવી. એટલે એ પરમાત્મા કૃપા કરે. પરમાત્માની કૃપાના ભળે કરીને તો આપણે અત્યારે બધા શાંતિથી અહીંયા બેઠેલા છે અને સત્સંગ કરીએ છીએ. બાકી દુનિયા તો જો કેવી ભાગી રહી છે. કોઈને શાંતિથી બેસાડવો બહુ અઘરું કામ છે, મોસ્ટ ડિફિકલ્ટ કામ. કોઈને તમે એમ કહો શાંતિથી બેઠો બેઠો અહીંયા સત્સંગ કર કે સાંભળ, તો તમને ગાંડા કહેશે લોકો. યુક્રેન, ગાજા અને છાપરા નથી, તો અને ઠંડી કેવી પડે, સમજી ગયા. એટલે શાંત રહેવું અઘરું છે. સ્વતંત્ર આપણે થઈ શકીએ છીએ કાળ કર્મ માયાથી, પરમાત્માથી નહીં. પરમાત્માથી સ્વતંત્ર છું એવું માનવું એ કોનું છે, અસુરોનું માનવું. સમજજો, ભક્તનું એવું માનવું નથી. નાસ્તિક, નાસ્તિકો, અસુરો, દાનવો, તમે જે શબ્દ વાપરો તે. આપણે ભગવાનથી સ્વતંત્ર નહીં થવું, ભગવાનને તો આપણી સાથે જ રાખવા છે. પણ કાળ કર્મ માયાથી આપણે સ્વતંત્ર થઈ શકીએ છીએ. ભગવત કૃપા થયેલી જ આપણી, એવું નહીં કે નહીં થઈ. થોડોક મજબૂત દાવો કરવાની જરૂર છે. સમજી ગયા? આપણે જે ઢીલા થઈને બેઠેલા છે એવું નહીં. બરાબર. ચાલો. તે યોગી ભગવત ધામને પામીને, જો આવી ગયું ને, ભગવાનના ધામને પામી જાય છે વાસુદેવના પ્રસાદથી. બરાબર. વાસુદેવ ભગવાનના પ્રસાદથી ભાગવતી તનુને પામીને, એટલે અક્ષરધામમાં મુક્તોવાળી તનુ મળી જાય ને, એકદમ જોરદાર, ધારદાર, ભરાવદાર, અપ્રાકૃત દિવ્ય દ્રવ્યનું બનેલું. બરાબર. એટલે અપ્રાકૃત શરીરને પ્રાપ્ત થયા એ યોગી. પહેલાં અહીંયા હતા ત્યારે પ્રાકૃત શરીર હતું. એ શરીરનો એણે ત્યાગ સ્વતંત્ર થકા પોતે જાતે કર્યો, અને હવે ભગવાનના ધામમાં જઈને શું છે, અપ્રાકૃત દિવ્ય તનુ મળી ગઈ એને. બરાબર. ચાલો. ત્યાં હે મુનિ પરમબ્રહ્મના પરમાનંદને અનુભવ થકો વર્તે છે. જો અહીંયા તો એ ભગવાનનો આનંદ લેતો જ હતો. એ યોગી પુરુષ જે હતા તે અહીંયા બેઠા બેઠા ભગવાનના સ્વરૂપનો આનંદ લેતા હતા, પણ અહીંયા શું હતું, આ પ્રાકૃત શરીર હતું. એનાથી ભલે એ કાળ કર્મ માયાથી સ્વતંત્ર હતા. પછી એને થયું કે હવે આ શરીરનો કોઈ એ નથી, હવે આને છોડીએ અને ભગવાનના ધામમાં જઈને ભાગવતી તનુ મેળવીને ભગવાનનું અખંડ સુખ ભોગવીએ. તો ત્યાં જઈને ભગવાનનું અખંડ સુખ ભોગવે છે. સમજી ગયા? એટલે ભગવાનનું સુખ અખંડ ભોગવવા માટે જે આ શરીરનો ત્યાગ કરે છે. બાકી ભગવાનનું સુખ તો એને અહીંયા પણ આવતું જ હતું પહેલાં, પણ આ શરીરે કરીને પણ પ્રાકૃત. પણ પછી એને થયું કે ના, હવે આ શરીરનો ત્યાગ કરો, અને પેલું ભગવાનનું ધ્યાન જે કરતો હતો એમાં એને ભગવાનના સ્વરૂપનું સુખ આવતું હતું. પેલા પ્રત્યક્ષ ભગવાનનો કોન્ટેક્ટ થઈ ગયો હવે धाम फेस टू फेस. समझा? तेरे साथ अपन का फेस टू फेस मुलाकात होगा. बराबर. एकदम फेस टू फेस मुलाकात થઈ ગઈ ને. પેલામાં તો એને ધ્યાન કરીને બેસવું પડતું હતું. નો ડાઉટ સુખ તો એને આવતું જ હોય, તો જ એટલા વર્ષો સુધી એમને એમ ધ્યાન કરતો હોય ને. બરાબર. કોઈ વ્યક્તિ એકલો રહીને શાંતિથી સુખેથી રહેતો હોય, અને કોઈ કંઈ કે ગાંડો છે, અરે અક્કલ એ ગાંડો નથી, એ માનસિક રીતે બહુ સ્ટ્રોંગ છે, એકલો રહી શકે છે. એકલા રહેવું બહુ અઘરું કામ છે. એને કંઈ ને કંઈ સુખનું કારણ હોય, અને એને કંઈ ને કંઈ સુખ આવતું હોય, કોઈ વિષય એની પાસે એવો હોય કે જેને કારણે એ પોતે પોતાની રીતે સુખી રહેતો હોય, એને કારણે એ બહાર ના આવતું હોય. સમજો, ઘણી જગ્યા પર તમે કોઈની પાસે જાઓ ને તો પેલો તમને જોઈને મોઢું બગાડે.
તમે જોજો, બોલે નહીં, મોઢું બગડે એનું. હવે તમારે ત્યારે હોશિયાર માણસ હોય તેને સમજી જવાનું હોય કે હું અત્યારે ખરાબ સમય પર આની પાસે આવેલો છું, ખોટા સમય પર, ખરાબ કરતાં ખોટા સમય પર. કેમ? પેલો કંઈક એવું કામ કરી રહ્યો હતો કે એમાં એને કંઈક સુખ આવી રહ્યું હતું કે કોઈ એવું સિક્રેટ કામ કરી રહ્યો હતો જેમાં એને પ્રાઇવેસી જોઈતી હતી, એકલવાયું આપણે જે કહીએ ને એકલતા જોઈતી હતી, એકાંત જોઈતો હતો. પણ એમાં તમે જઈને શું કર્યું? તમે રંગ મેં ભંગ ડાલ દિયા, ડિસ્ટર્બ કરી નાખ્યો એને. આઈડિયા આવી ગયો એટલે તમારે સમજવાનું હોય. અમુક આલા અક્કલને એવા ઓછો આવી કે પેલાને ગમે એટલો પેલો 2-4 વાર કહે એવું કે હમણાં મારી પાસે સમય નથી આમ છે, પણ પેલો ઉલકે જ નહીં ને ધડકો, ત્યાં થબેલો ને થબેલો જ રહે. એમાં આપણા મંદિરવાળા તો ખાસ એવા ચોંટી જાય, ગુંડર જેવા ચોંટી જાય. અરે એને પેલો ઈશારો કરે જ કે ભાઈ ઉલક અહીંયાની, તો ઉલકે કેમ નહીં? મને સમજ જ નહીં પડે. સમજો બરાબર? એ બુદ્ધિ તમારામાં જોઈએ કે આ ખોટા સમય પર આપણે આવેલા છે. એટલે બહુ પથારા નહીં કરવાના કોઈના ઘરે જઈને. કામ પૂરું થાય એટલે જય સ્વામી નારાયણ નીકળી જવાનું. નવરી દુકાન નહીં બનવાનું. જે નવરા હોય ને બીજાના ઘરે બહુ જયા કરે, બીજાની ઓફિસે ખાલી ખાલી જયા કરે ને, એની કોઈ દિવસ ક્રેડિટ નહીં બને. એ બધા કંઈ નવરો છે એમ કે. બરાબર? આપણી સાદી ભાષામાં, માર્કેટની ભાષામાં શું કહે? નવરી દુકાન છે એવું કહે. એટલે એવી રીતે ટાઈમ નહીં બગાડો. ચલો, આ યોગી આ રીતે પરમ પુરુષના પરમધામને પામીને, પરમ પુરુષ એટલે ભગવાન પોતે છે, એમના પરમધામને પામીને સાક્ષાત રમાદેવીની પેટે, રમાદેવી એટલે કોણ? લક્ષ્મીજી. લક્ષ્મીજીની પેટે. લક્ષ્મીજી જે કેવો ભગવાનના સ્વરૂપનો આનંદ માને છે તેવી રીતે ઋષિવર્યોએ ધ્યેય મૂર્તિ શ્રી વાસુદેવ ભગવાનના ચરણ કમળની પરિચર્યા પર્યંત થઈને સ્વ અભિલષિત સર્વોત્તમ સુખને પામે છે. એટલે જેટલું લક્ષ્મીજીને સુખ છે એટલું સુખ એને સ્વ અભિલષિત સુખ આવે, અને જે સુખ જોઈતું હોય તે મળે. સ એકદા ભવતી, દ્વિદા ભવતી, ત્રિદા ભવતી એવું કહ્યું છે શ્રી ભાષ્યના એક શું કહેવાય સૂત્રની અંદર. એટલે આમ તો એ વ્યાસસૂત્રનું સૂત્રની અંદર એ ભાષ્ય જે છે એમાં ભાષ્યમાં લખેલું છે શ્રી ભાષ્ય. એનો અર્થ એવો થાય એકદા, દ્વિદા, ત્રિદા. એટલે એ જે ભગવાનનો ભક્ત ત્યાં જાય પછી સ્વતંત્ર હોય છે તો 1, 2, 3 અસંખ્ય શરીર ધારણ કરી શકે છે. કોઈ એવો હોય કે જેને ભગવાનના વસ્ત્ર, આભૂષણ, અલંકાર બનવું હોય, ભગવાનના કંઠને શોભાવવું હોય તો તે ભગવાનને કંઠને શોભાવી દે. વાલા તારો કંઠ કયામાંના આવે રે એમ કરીને હાંસરી બની જાય, ભગવાનના કંઠને શોભાવે. કોઈ ફૂલહાર બની જાય, વૈજયંતી માળા ભગવાને ધારેલી છે એનું કોઈ ફૂલહાર બની જાય. કોઈને એવું હોય કે મારે ભગવાનના જે ચરણારવિંદ જે છે, દાખલા તરીકે ઘણા ભક્તો એવો હોય કે જે ભગવાનની સેવા કરતા હોય અને એ સેવ્ય સેવક ભાવ, સ્વામી સેવક ભાવ, દાસપણે ભગવાનની ભક્તિ કરતા હોય તો કે ભગવાનના ચરણારવિંદ જે છે ને એની ચરણ પાદુકા મારે બની જવું, એ ચરણ પાદુકા પણ બની જાય. કોઈ એવું વિચારે કે ભાઈ ભગવાન જે એમ કહે કે ત્યાં રાસ રમે છે ત્યાં મારે રાસ રમવું છે પેલા ગોપ જેવા વેશ ધારણ કરીને, તો એ પણ એ કરી શકે. કોઈ એવું વિચારે કે ના મારે ભગવાનના દર્શન કરવા છે તો શાંતિથી બેઠો બેઠો દર્શન કર્યા કરે તો દર્શન કરે શાંતિથી. કોઈ એવું વિચારે કે મારે ત્યાં પણ સત્સંગ ભગવાનનો કરવો છે કે કંઈ એવું કરવું છે તો ત્યાં પણ એને એ પણ બધું પ્રાપ્ત છે. હવે એને કોઈને 1 સંકલ્પ હોય, કોઈને 2 હોય, કોઈને 3 હોય, તે કેવી રીતે કરે? તો 2, 3, 4, 5 એ ધારે એટલા અપ્રાકૃત દેહ ત્યાં ધારી શકે. સમજો, ત્યાં એ સ્વતંત્ર છે આત્મા. ત્યાં એવું નથી કે એને એક જ શરીરની પ્રાપ્તિ થાય આપણી જેમ. આપણે તો અહીંયા છે અત્યારે તો ઘરે નથી, બીજે કોઈ જગ્યા પર નથી, એક દેશસ્થ છે આપણે તો. પણ ત્યાં એક દેશસ્થ નહીં રહેતો હોય, એણે સામર્થ્ય કરીને સ્વતંત્ર થઈ જાય છે એટલે અનંતકોટી બ્રહ્માંડમાં ધારે એટલા દે, પણ બહાર તો આવતો નથી માયામાં તો, કારણ કે એને ભગવાનનું સુખ આવે તો ભાઈ હું કામ બહાર આવે? પણ ભગવાનના સુખ ભોગવવા માટે ત્યાં 1, 2, 3, 4 જેટલા ધારે એટલા દેહ ધારે છે ત્યાં. સમજો, અને ભગવાનનું સુખ અખંડ અનંત સુખ ભોગવે છે. બરાબર? ત્યાં 3 પ્રકારનું સુખ રહ્યું છે અક્ષરધામમાં. પહેલું સુખ ત્યાંની વિભૂતિનું, જગ્યાનું સુખ. અક્ષરધામ જગ્યા જ બહુ સુખમય છે. બીજું સુખ સ્વ આત્મ સુખ, એને જીવને પોતાના આત્માના સ્વરૂપનું સુખ આવે ત્યાં, કારણ કે અહીંયાના શરીરના લફડા બધા મટી ગયા ને ત્યાં જે શરીર છે તે તો અપ્રાકૃત છે. અને ત્રીજું અને સૌથી મોટું સુખ ભગવાનનું સુખ. જેને સાકાર ભગવાનની ઉપાસના છે એને જ આ 3 સુખની પ્રાપ્તિ થાય છે, યાદ રાખજો. બાકી જે નિરાકાર બ્રહ્મની પ્રાપ્તિ જે ઉપાસના કરતો હોય એ તો પેલા ચિદાકાશની અંદર અક્ષરધામના તેજની અંદર બહાર જેવો એની અંદર જ લીન થઈ જાય. જે આપણી જેમ અહીંયા ભગવાનને સાકાર માને, ઉપર સાકાર માને, એમ કરીને જેને સાકાર ભગવાનની ઉપાસના છે એને ઉપર જઈને પણ ભગવાનની મૂર્તિનું સુખ આવે. ને ભગવાને શું કહ્યું કે ભગવાનના એક અંગને વિશે જો એની એમ કે વૃત્તિ ચોંટી ગઈ તો બીજા અંગ સુધી પહોંચતા એને સેંકડો વર્ષ થઈ જાય, લાખો વર્ષ થઈ જાય, કારણ કે ભગવાનના દરેક અંગમાં એટલું સુખ રહેલું છે. એટલે એની નજર પહેલી જ્યાં પડી અને ત્યાં ચોંટી ગઈ, પછી પૂરું થઈ ગયું.
પછી આગળ જાય જ નહીં. ત્યાં એટલું સુખ જ એટલું છે. વાલા એ રસના ચાકણ હાર છાશ તે નવ પીવે રે લોલ. ભગવાનમાં સુખ જ સુખ એટલું છે. એટલે જ્યાં દ્રષ્ટિ પહોંચી ત્યાં સુખ, અને એટલું બધું સુખ, અનવધિક અતિશય સુખ. અનવધિક અતિશય એટલે એ સુખનો કોઈ અવધિ નથી કે આટલા સમય પૂરતું જે સુખ આવે, અનવધિક અતિશય. અને એ સુખ ભોગવે 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 એટલે પેલો એમાં એટલો બધો રસબસ થઈ જાય કે એની દ્રષ્ટિ ત્યાંથી ખસતી જ નથી. સમજો, એટલું ભગવાનમાં સુખ રહ્યું છે. બરાબર, ચાલો લે ભાઈ. સ્વામી, ઓ સ્વામી, ઉઠો ધ્યાનમાંથી. જો આપણે શું બોલ્યા, સ એકદા ભવતી બોલ્યા તે આમાં લખી જ દીધું છે. આજકાલ તો બધું એવું ગરબડ થાય છે ને, મને આમાં ખબર નહીં હતી કે આપણને લખ્યું હશે. આમાં આઈ વોઝ નોટ નોઈંગ એટ ઓલ, પણ લખેલું જ છે, સૂત્ર જ લખેલું. સ એકદા ભવતી દ્વિધા ભવતી ત્રિધા ભવતી, એટલું જ લખેલું છે. બરાબર, ગુજરાતી સમજાવો. એનું 1 2 3. એકદા એટલે 1, દ્વિધા એટલે 2, ને ત્રિધા એટલે 3. 1 2 3 જેટલા ધારે, જેટલા સંકલ્પ કરે એટલા દેહ ધારે ત્યાં જઈ મુક્ત. આ બ્રહ્મસૂત્રનું સૂત્ર છે, પ્રસાદીનું વાક્ય છે, વ્યાસજીનું વાક્ય છે. સમજો, મને નહીં ખબર હતી, ભગવાનને ઓળખીને કહું કે અહીંયા મૂકેલું હશે. બરાબર, કેમ, આનો અર્થ શું થાય એ સમજો. મુક્ત કોને કહ્યો પહેલાં એ સમજો. મુક્તની વ્યાખ્યા શું? મુક્ત એટલે સ્વતંત્ર. સ્વતંત્ર એટલે શું? પહેલાં સ્વતંત્રની વ્યાખ્યા શું તો એ લોકોએ આપી. સત્યકામ સત્ય સંકલ્પ વિજરો વિમૃત્યુ. પહેલાં એ સત્યકામ સત્ય સંકલ્પ થાય છે, એની સમગ્ર ઈચ્છા જે છે એ પૂરી થાય છે. સત્ય સંકલ્પ 1 2 3 જેટલા દેહ ધારવાનો સંકલ્પ કરે એટલા બધા દેહ ધારી શકે, તો જ એ મુક્ત થયો ને ભાઈ. મુક્તિની વ્યાખ્યા આપણા માટે અહીંયા બહુ મર્યાદિત હોઈ શકે, પણ ભગવાનની વ્યાખ્યા બહુ મોટી છે, બહુ વિસ્તૃત છે. ઘણા લોકો અહીંયા માયાથી મુકાય એને મુક્તિ માને છે. તમે લોકો નહીં કહેતા અરે પિંડ છૂટ્યો ગયું તો જવા દે ભાઈ, તું છાતી પર લાગી ગઈ, જવા દે ભાઈ. કોઈ કામ તમારું કંઈ બગડવું હોય કે કોઈ બહુ લાંબા સમય સુધી કોઈની જોડે માથાકૂટ ચાલતી હોય અને પછી તમારું એ કામ પૂરું થઈ જાય, કેસ પતી જાય, તો તમે શું કહો? હા, પિંડ છૂટ્યો. પેલો કંઈ રૂપિયા પૈસા આવ્યા, અરે ભાઈ રૂપિયા 2 4 ઓછા આવ્યા, વધારે આવ્યા, જવા દે નહીં ભાઈ, પણ પિંડ છૂટ્યો તમે એમ કહો ને, તો તમને એ જગ્યા પર એવું લાગે કે તમે એ ઉપાધિથી મુક્ત થઈ ગયા. સમજો, હવે એ મુક્તિ જ છે એક જાતની. કેમ? તમને જે ઉપાધિ, દુઃખ, આધિ વ્યાધિ ઉપાધિ. આધિ એટલે ખબર તમને, વ્યાધિ એટલે શરીરનો, અને ઉપાધિ એટલે કોઈ બીજા તરફથી આવી દે, દેવ સંબંધી. તમને એમ કે આનાથી પિંડ તો છૂટ્યો, તો તમે એને પણ મુક્તિ માનો અત્યારે. બરાબર, પણ આ મુક્તિ એવી મુક્તિ નથી. આ તો કેવી મુક્તિ છે કે તમે કાળ, કર્મ, માયા ત્રણેથી મુકાઈ ગયા અને સ્વતંત્ર થઈ ગયા. સત્યકામ સત્ય સંકલ્પ વિજરો વિમૃત્યુ. સત્યકામ સમસ્ત તમારી કામનાઓ ત્યાં જઈને પૂરી થાય. સત્ય સંકલ્પ જે ધારો તે થાય. હવે ભગવાન આવું સામર્થ્ય પોતાના ભક્તોને જ આપે છે, માઇન્ડ ઇટ. કોઈ હાલતું ફાલતું રસ્તે ચાલતાને નથી આપતા. વિજરો વિમૃત્યુ, ત્યાં જે શરીર તમને પ્રાપ્ત થયું છે તે કંઈ આપણે તો અહીંયા બધું સફેદ થઈ જાય, આ બધા વાર સફેદ આવવા માંડ્યા, વૃદ્ધત્વ આવી જાય. એ ત્યાં વૃદ્ધત્વ નથી આવતું. વિમૃત્યુ, ત્યાં કોઈ મૃત્યુ નહીં થતું. વિચિકિત્સા, બરાબર, એટલે તે બધું જે છે તે કાળ કર્મ માયાથી પર છે. સમજો, અને ભગવાન તમે ન ઈચ્છો તો પણ બળાત આ બધી જે કોઈ ગુણવત્તા કહી તે બધી આ લક્ષણો જે કહી ગયા તે તમને બધાને આપશે. કે હું તમને ગેરંટી લખી આપું. તમારે સ્ટેમ્પ પેપર લાવવું હોય તો લઈ આવું. તો ભગવાન જ કહેતું છે ને. તમને કદાચ વિશ્વાસ નહીં હોય તો હું તમને ગેરંટી લખી આપું કે ભાઈ તમે આવ્યા ને ભજન કરશો તો આ બધું તમને ભગવાન બળાત આપશે. તમે બળાત એટલે ખબર ન પડે. બળાત એટલે જબરજસ્તી. તમને ન જોઈતું હોય, અરે કદાચ, હા, તમને એની જબરજસ્તી આપશે. તમે એક વખત ભગવાન પાસે પહોંચી ગયા એટલે તમને નહીં ખબર કે ભગવાન તમને શું શું આપી શકે. કારણ કે આપણે આપણી બુદ્ધિથી વિચારીએ જ ને. રૂપિયા પૈસામાં જ પડે. હા, પેલો કહીને પાવલી 8નીમાં પડેલો છે, જો આને ખબર જ નથી સોના મનનું સુખ શું છે. આપણે પાવલી 8આની આ દુનિયાના સુખમાં પડેલા છે, એટલે આપણે ભગવાનના સુખની ખબર નથી. આપણે સ્વતંત્રતા શું છે ને એકચ્યુઅલી એની ડેફિનેશન જ નહીં ખબર. અમેરિકાવાળા, યુરોપવાળા ને આ બધા હોલિવૂડવાળાને આ બધા કરવા ગયેલા 80s 90sની, એ લોકોએ ઘણી બધી એની વ્યાખ્યાઓ આપી, પણ પછી છેલ્લે એ લોકો દેહથી પર એની કંઈ બહુ વ્યાખ્યા આપી ન શક્યા. એ લોકો શરીરને જેમ મન ફાવે તેમ પેલા જાનવરોની જેમ વર્તાવવું એને સ્વતંત્રતા માનતા હતા. પણ પછી એને બધી આડઅસર એ લોકોને એની દેખાઈ. બરાબર, લિબરલાઇઝેશનની ને આની ને તેની ને બધી લિબર્ટી, સેલ્ફ લિબર્ટી, બધા ઘણા બધા શબ્દો એ લોકોએ આપેલા.
અમે લોકો ભણતા હતા ત્યારે બહુ ચાલતું હતું આપણું, બરાબર, મુક્તપણે જીવો ને આમ ને તેમ ને. પછી એને એ લોકોને એની સાઈડ ઇફેક્ટ સમજાઈ ગઈ, એટલે પછી એ લોકોને લાગ્યું કે એ સ્વતંત્રતા નથી. સમજો, સ્વતંત્રતાની એકચ્યુઅલ વ્યાખ્યા તમારે જો સાચી વ્યાખ્યા સમજવી હોય તો એ આપણા શાસ્ત્રોમાંથી તમને સમજાય. રજનીશની theory એવી કે ઓશો રજનીશ. એને પણ નહીં ખબર પડેલી, સ્વતંત્રતાની વ્યાખ્યા એને પણ નહીં ખબર પડેલી. એ આપણા શાસ્ત્રોને સમજી જ નહીં શકેલા એ ભાઈ. સમજો, એ ખાલી બોલવા ચાલવામાં જ હોશિયાર હતા. એ આપણા શાસ્ત્રોને નહીં સમજી શકેલા. એ વિષય ગમે ઓશો. એ કહે કે ભાઈ વિષય ભોગ જે છે સંભોગ છે સમાધિ તક કરીને જે એમની વાત કરી, ભાઈ વાત એની લોજિકલી ખોટી હતી. કારણ કે વિષય ભોગ કરતો જીવ હોય તે કોઈ દિવસ વિષયથી તૃપ્ત થતો જ નથી. મહારાજે કહ્યું એ પ્રમાણે પૃથ્વી પાતાળ સુધી ફાટેલી હોય, તમે એને જળના બિંદુએ કરીને કે જળે કરીને ભરવા માંગો તો કંઈ ભરાય થોડી જાય, કોઈ દિવસ નહીં ભરાય. વિષય સુખ માનીને તમને વિષયથી તૃપ્તિ થશે એવું માનશો ને તો એ બહુ મોટીની ગંભીર ભૂલ છે. ભગુ કાકા કહેતા હતા તમારા ભાઈ કે વિષયની બાજુમાં રહીને વિષય સુખ ભોગવીને તમે એવું ઈચ્છો કે હું આનાથી બચી જઈશ કે મુક્ત થઈ જઈશ, તો એમ કહે કે ફાલતુ વાત છે. એ એકચ્યુઅલી ક્ષણિક સમાધિ છે. એ તો ખાલી તમારે એવું માનસિક છે. સાહેબે કહ્યું ક્ષણિક માનસિક છે પણ મેન્ટલ છે. સમજો, વિષય સુખ ભોગવીને કોઈ વ્યક્તિ સુખી થતો જ નથી. એ તો પાછું એને બીજી વખત, ત્રીજી વખત, ચોથી વખત એનાથી તૃપ્તિ થાય જ નહીં ને. અને એમાં તો એ ભાઈ માર ખાઈ ગયા, રજનીશભાઈ. સમજો, આપણા શાસ્ત્રો શું કહે છે, એ વિષય જે છે એનું સુખ એટલે પંચ વિષય જે અહીંયાના માયાના જે પંચ વિષય જે છે એને છોડવા પડે તો ભગવાનનું સુખ આવે. આપણે ત્યાં તો ચોખ્ખી વાત જ છે કે આ જીવ છે, આ બાજુ માયા છે, આ બાજુ ભગવાન છે. તમે ભગવાનને પકડો તો ભગવાનનું સુખ મળશે, માયાને પકડો તો માયાનું સુખ મળશે. ભગવાનને મળશો તો અપુનરાવર્તી એવું ભગવાનનું સુખ, માયાને પકડશો પુનરપી જન્મમ પુનરપી મરણમ, ચાલુ ને ચાલુ જ રહેશે. સિલેક્શન તમને આપેલું છે. શાસ્ત્રો આપણા ચોઈસ તમને આપે છે કે તારે કઈ બાજુ જવું છે, માયા બાજુ જવું છે, ભગવાન બાજુ જવું છે. એટલે જે વિષય ભોગી જે છે, માયાનો જે ભોગ કરવા જાય છે તે અહીંયા અટવાયા કરે લીલા વિભૂતિમાં. સમજો, અને જે ભગવાનના સુખને ઝંખે છે, કે જેને એવું છે કે ના માયાના સુખથી હવે કંઈ ઊંચું કંઈ મોટું સુખ ભોગવવું છે, જેની ઉપર પરમાત્માએ કૃપા કરેલી છે, તે પછી વિચારે કે ના હવે માયામાં બહુ થઈ ગયું, હવે ભગવાનનું સુખ ભોગવવું છે. એ ભગવાનના સુખ તરફ આગળ જશે જેમ જેમ જેમ. તાત્કાલિક નહીં થતું. ભગવાન કહે ને કે આજે શાસ્ત્રોમાંથી વાંચ્યું કે સાંભળ્યું કોઈ સંતના મોડે થકી અને આજે ને આજે બધું સિદ્ધ કરી નાખું, આત્મનિષ્ઠા વિશે સાંભળું ને ઘરે જઈને આત્મનિષ્ઠા ત્યાગ કરીને બધું એકદમ લંગોટ પહેરીને બેસી જાઉં, એવું નહીં થતું. એવું નહીં થતું. સોરી, એ તો સમય પકડે. બરાબર, એમ જેમ માતાના ગર્ભમાં માતાના ઉદરમાં પેલો જીવ આવે અને પછી ધીરે 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 એનો સમય થાય ત્યારે એ પછી બહાર આવે, આ દુનિયામાં સૃષ્ટિમાં આવે, અને પછી અત્યારે જેટલો એનો સમય ગયો એ સમય એક પકડો ને અને આટલા મોટા થતા, એમ એનો પણ સમય આવે. પ્રીમેચ્યોર ડિલિવરી ના કરવાની. એ તો મહારાજ કે એ પ્રમાણે ધોબિકા કુત્તાના ગરકાના ગાંઠ એવી હાલત થઈ એ તમે જોઈ રહેલા છો. સમજો, અત્યારે જોઈ જ રહેલા છો. આપણે જે જોઈ રહેલા છે તે અત્યારે એ જ જોઈ રહેલા છે. આપણા ત્યાં જ જોઈ રહેલા છે કે વૈરાગ્ય કરીને જે વ્યક્તિ નિર્ણય નથી લેતા અને પછી જે છબરદા વરે છે તો પેપરના પાના પર દર મહિનામાં 2-3 વખત આપણું નામ આવે છે. બરાબર, મેરા બેટા સબસે આગે, વો આગે આગે પીછે પીછે પૂરા જમાના. બરાબર, તો પેપરમાં નામ 2 જણાના આવે. એક જે ટોપ પર ગયો એનો આવે અને બીજો કોનો આવે તો મારે તમને કહેવું નથી. ચાલો, જય સ્વામી નારાયણ. આ શ્રુતિમાં કયા પ્રમાણે યથેચ્છ પરમાનંદને ભોગવે છે, અનુભવે છે. યથેચ્છ એની ઈચ્છા પ્રમાણે ભગવાનનું સુખ ભોગવે છે. મજા આવી ગઈ. શનિવારને દાડે ભગવાને દિલ ખુશ કરી નાખ્યું, તેરસ પ્રદોષ સુખી થઈ ગયા આપણે. ભગવાને કહી દીધું ભાઈ યથેચ્છ એની ઈચ્છા પ્રમાણે સુખ ભોગવે. 1, 2, 3, 4, 5, 6 જેટલા દે ધારવા હોય તે ધારે. સમજો, ઘણાને એવું હોય ને આ કરી નાખું, પેલું કરી નાખું, ફલાણું કરી નાખું, ધીમકું કરી નાખું. ભગવાનનામાં પણ એવું હોય. અહીંયા બધા હોય છે તો કોઈ કહે કે મારે પોતું મારવું છે, કોઈ કહે કે નીચે જઈને હજુ મારે પેલા મહારાજ માટે હાર બનાવવાના બાકી છે, કોઈ કહે કે ભાઈ હજુ બધું લઈ જવાનું છે, લાવવા મૂકવાનું એ બાકી છે. ઘણા બધી સેવા ઘણા એક સાથે કરવી હોય તો ભાઈ એવી કદાચ કોઈને ઈચ્છા હોય તો ભગવાન એને 1, 2, 3, 4 જેટલા ધારે એટલા દે આપી દે. બરાબર, આ કોઈ અમારા જેવા સુરતી મેન્ટાલિટીવાળો હોય તો કે ભાઈ જો અહીંયા બેઠેલા છે આ ભગવાન છે, હું આવું છું ભાઈ, કોઈ બીજો દે નહીં ધારવો, ત્રીજો નહીં ધારવો, આ બેઠો હું ના એ બસ કોઈ મગજમારી જોઈએ જ નહીં. ધેર ઇઝ નો થર્ડ વન. બરાબર, મી એન્ડ યુ. બરાબર, હા,
ચાલો એક હતું ને મી એન્ડ યુ ધેટ્સ અ બ્યુટીફુલ વર્લ્ડ, બરાબર, એક બહુ સરસ ગાયન હતું આ અંગ્રેજીમાં હતું, યુએનઆઈ ધેટ્સ અ બ્યુટીફુલ વર્લ્ડ. એટલે હું ને તમે બે જ આપણે બે જે એ દુનિયાની રીતે હતું, આપણે ભગવાનની રીતે કહેવાનું યુએનઆઈ ધેટ્સ અ બ્યુટીફુલ વર્લ્ડ. એટલે એમાં હું ને તું બે જ છે, ત્રીજો કોઈ મળે જ નહીં, કોઈ મગજમારી જ નહીં, બરાબર. ચાલો ઇતિ શ્રી સત્સંગી જીવને પંચમ પ્રકરણે યોગ ઉપદેશે બાહ્ય આભ્યંતરે પંચભૂત સ્વરૂપ નિરૂપણ નામા ત્રિષષ્ટિમો અધ્યાય, એટલે 63મો અધ્યાય આ પ્રમાણે પૂરો થયો. આ બધા અધ્યાયો બહુ સરસ છે, યાદ રાખવા જેવા છે, બહુ સરસ. હમણાં મારી ગઈકાલે કે પરમ દિવસે હરિપ્રકાશ શાસ્ત્રી જોડે વાત થઈ, પ્રથમનું 65મું વચનામૃત ચાલુ છે અહીંયા, એમાં યોગની વાત આવે છે, બરાબર, થોડી ઘણી જ આવે છે, બહુ ઓછી આવે છે. ને એ કહેતા હતા કે ભાઈ આ પ્રમાણે આમ થાય તે થાય. એમાં એવું લખેલું છે કે ભાઈ પેલો યોગી જે હોય તે જીવાના અંતને પામે ત્યારે વરુણ દેવતાના અંતને વરુણ દેવતાને પામી જાય છે, એટલે વરુણ દેવતાના લોકને પામી જાય છે, બરાબર. એ પ્રમાણે બધી એ વાત કરતા હતા. પછી હું એમને મળેલો હતો કે હકીકતમાં આપણો સંપ્રદાય અત્યારે જે પરિસ્થિતિમાં છે ને, તો એને એમ કહે કે બેઠેલો નથી, સૂઈ ગયેલો છે, એને તંટોડીને ઊભો કરીને આમ કરીને સીધો ઊભો કરવાની બહુ જરૂર છે, બરાબર. પછી અમારા બંનેની થોડીક વાત થઈ, કાયમ થાય એવી રીતે 15-20 દિવસની એક વખત. એ કે સંપ્રદાય અત્યારે ઉત્સવ છે, સમૈયા છે, નવા મંદિરો છે, મોટી મોટી સ્થાપનાઓ કરવી, આ તે એને ઉત્થાન માને છે, સમજો, એને ઉન્નતિ માને છે, પ્રગતિ માને છે, તમે જે શબ્દ કહ્યું છે. પણ એકચ્યુઅલી આધ્યાત્મિક ઉન્નતિ જે છે એનાથી આપણે દૂર જઈ રહેલા છે. એમણે પણ એ જ કહ્યું કે ભાઈ યોગી જે પ્રમાણે ભગવાનના સ્વરૂપનું સુખ માને, ભગવાનને સુખમય માનીને ભગવાનનું સુખ માને, એવા લોકો કેટલા ટકા આપણા સંપ્રદાયમાં? અરે એવું ઈચ્છે કેટલા લોકો? એ વાત કરો ને. કારણ કે ત્યાં અહીંયા જે કોઈ આવે છે તો બધાને માયાનું સુખ જ જોઈએ છે. અને અહીંયા તમે જોવો તો બધું ચેન્જ થવા માંડ્યું. એક સમય એવો હતો કે શાસ્ત્રોમાં જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે તમને વ્યાસપીઠ પરથી કહેવામાં આવતું હતું, ભલે તમને કડવું લાગે કે જેવું લાગે તેવું. અત્યારે એવું છે કે તમે જેવું ઈચ્છો છો એવું તમને આપવામાં આવે છે. એટલે આ ઉન્નતિ એકચ્યુઅલ ઉન્નતિ નથી, આ વાસ્તવિક ઉન્નતિ નથી, એવું એમણે પણ મને કહ્યું, બરાબર. એમણે પણ એ વાત સ્વીકારી કે ભાઈ એ વાત તમારી બહુ સાચી, કે જે યોગને કે જે સમાધિને શ્રીજી મહારાજે મુખ્યપણે સ્વીકારેલી. અને શ્રીજી મહારાજ ભગવાનના ઘણા બધા અવતાર થયા, પણ શ્રીજી મહારાજના અવતારની સૌથી મોટી વિશેષતા જો કોઈ હોય તો સમાધિ હતી, યોગ હતો, સમાધિ હતી. એ અત્યારે 200 વર્ષના એન્ડમાં તમે અત્યારે જોવા જાઓ તો એ આપણે ત્યાં સમાધિથી શૂન્ય તરફ પહોંચી ગયા, એમાં આપણે કાંઈ જાળવું જ નહીં. એટલે પેલા ભાઈ જે એવું કહે ને, કેટલાય સંતો સમાધિનિષ્ઠ હતા, કરાવી શકતા. એટલે આપણે સમાધિથી શૂન્ય તરફ પહોંચ્યા. પેલા ભાઈ જે કહે છે ઓશો રજની આનાથી આના સમાધિ તક, તેમાં આપણે સમાધિમાં હતા ત્યાંથી શૂન્ય તરફ ચાલ્યા ગયા. એમની કુંડળી છે ને, એક આપણા સંપ્રદાયના ડૉક્ટરેટ છે, PhD, એણે એવું કીધું છે કે આ કરોડોનું કલ્યાણ કરશે. હા, એવા સ્વામી છે. એમને 10મા સ્થાનમાં સૂર્યબુધ છે, કર્મસ્થાનમાં છે. એટલે એમની વાણીમાં આટલો પ્રભાવ છે. કાલે પરમ દિવસે કાલે એ જ કહેતા હતા કે કરોડોનું કલ્યાણ કરશે. 7 ગ્રહ કુંડળીમાં જો બરાબર હોય પણ સૂર્યચંદ્ર બરાબર ન હોય તો એ જે કંઈ હોય એને એક્ઝિક્યુટ નહીં કરી શકે. તમારામાં જે વસ્તુ આવે તમારામાં જે તે પેલા 6-7 ગ્રહ જે હોય પોઝિશન એની સારી હોય તો આવે, પણ એને એક્ઝિક્યુટ કરવા માટે સૂર્યચંદ્ર બહુ સારા જોઈએ. સૂર્યચંદ્ર તમને એક્ઝિક્યુશનમાં મદદ કરે, બરાબર. એટલે તમારે જે કંઈ તમારી પાસે છે એને દર્શાવવા માટે, પ્રેઝન્ટેશન કરવા માટે. તો એ ચંદ્ર શું છે? મનનો દેવતા છે, મનના. એટલે જેનું મન મજબૂત હોય, મક્કમ હોય, એ જ લાખો કરોડો લોકોના ભીડામાં રહીને એને જે જેવું છે તેવું વર્ણન કરી શકે. અને સૂર્ય શું છે? પ્રભાવ છે. કન્યા લગ્ન છે એમ. કન્યા લગ્ન રાશિ ચંદ્રકાનો છે, મને યાદ નથી અત્યારે, પણ કન્યા લગ્ન છે, પાક્કી વાત છે. અને 10મા સ્થાનમાં સૂર્ય છે, 7મે શનિ છે એમને કદાચ. એટલે લગ્ન થાય, વૈરાગ છે, લગ્ન થાય જ નહીં. 7મે શનિ એટલે લગ્ન થાય તો પણ મજા નહીં આવે. ચાલો એ મુદ્દો બીજો છે, તમે પાછા એ બાજુ લઈ જશો. એ બાજુ નહીં જવું. ડોન્ટ ડેવિએટ. ભગવાનની સમજ. ઓકે, એટલે એ સમાધિવાળું છે. અને એ સમાધિમાં આપણે એટલે પાછળ રહી ગયા કે લોકો મુખ્યપણે આજે સંપ્રદાયને બીજી બાજુ લઈ જવા માગે છે. એ બાજુ લઈ જવા માગે છે કે જે તમને ગમે છે, એટલે લોકો આટલો ધસારો કરે છે.
સમજી ગયા? પહેલાંનું એવું નહીં હતું. પહેલાં જે હકીકતમાં શાસ્ત્રોમાં હતું એ પ્રમાણે વર્ણન થતું હતું, એટલે એટલો ધસારો નહીં થતો હતો, કારણ કે વિષયનું ખંડન આવતું હતું. અત્યારે તમને ગમે છે એવું આવે છે. અત્યારે લોકો મંચુરિયન્સને લોકો પીરસતા થઈ ગયા થાળીની અંદર મંદિરોમાં. મંચુરિયન્સ પહેલાં નહીં આવતા હતા. પીઝા ને બર્ગર બી આવતા હશે કે નહીં આવતા હશે મને નહીં ખબર, પણ કદાચ આવતા જ હશે. બીજા ખાય જ છે ને આપણા સંતો, બહારથી મંગાવીને ખાય, હે? બહારથી મંગાવીને ખાય. એટલે મને નહીં ખબર એમ સમજો. ત્યારે પહેલાં એવું નહીં હતું. હવે તમે મારી વાત સમજ્યા? એટલે આધ્યાત્મિક રીતે આપણે લોકો ધીરે ધીરે બેકવર્ડ થતા જઈએ છીએ, કારણ કે આપણે સમાધિનિષ્ઠ જે કોઈ શ્રીજી મહારાજે કેટલા બધા લોકોને અરે પશુ પંખીને સમાધિ કરાવી એ સંપ્રદાયના આપણે સત્સંગી કહેવાઈએ, અને આપણે આજે સમાધિનિષ્ઠ વ્યક્તિ શોધવો મેળવવો ઇમ્પોસિબલ જેવું લાગે છે. બરાબર? કોઈ હશે આપણે ના નહીં પાડતા, કોઈ હોય તો આપણે એને દંડવત પ્રણામ કરીએ છીએ, પણ મને અત્યારે સુધી કોઈ મળ્યું નથી એવું. બે વ્યક્તિ મને આપણા સંપ્રદાયમાં નહીં જડ્યા. ધરમસિંહ ભગત જોડે મારી આ 35 વર્ષ જૂની ચેલેન્જ હતી. આપણા ધરમસિંહ ભગત આવે જ ને એની જોડે એક વૈરાગ્યવાન અને બીજો સમાધિનિષ્ઠ. મને 30 વર્ષમાં કોઈ જડ્યો નથી આપણા સંપ્રદાયમાં ભગવાનની વ્યાખ્યા પ્રમાણે. પછી કોઈ એમ બહાર બધું કહી દે મને બહુ વૈરાગ્ય છે, ફાટેલા પહેરતો હોય આમ તેમ, એવી રીતે નહીં. ભગવાનની વ્યાખ્યા પ્રમાણે. ભગવાનની વ્યાખ્યા કઈ છે તો પ્રથમનું 3જું વચનામૃત જોઈ લેજો. વૈરાગ્યની વ્યાખ્યા ભગવાને આપેલી, કનિષ્ઠ નીચે. બરાબર? એટલે જય સ્વામિનારાયણ, મારે વધારે ચર્ચા નથી. શિક્ષાપત્રીમાં બહુ ચોખ્ખો લખેલું જ બધું. બરાબર? એટલે આ બે વ્યક્તિઓ મને નથી મળ્યા, સમજો. જેવા ભગવાને કયા એ પ્રમાણે. હું એમ નહીં કહેતો કે એવા ન હશે, સમજજો, પણ મને નથી મળ્યા. આ મારા શબ્દો છે, એને ધ્યાન તો રાખજો. કોઈ નથી મળ્યું. એ કદાચ કોઈને મળ્યા હોય તો આપણે એને જય સ્વામિનારાયણ આપણે પગે લાગીએ છીએ, બરાબર? પણ મને નહીં મળ્યા, તમને મળ્યા, એ તો સાચી વાત છે. ચાલો, ઓકે. હવે અધ્યાય 64માં, આ અધ્યાયમાં પિંડ બ્રહ્માંડ ગત વાયુ કે જે આંતર બહાર સ્થિતિથી ભિન્ન છે તેના સ્વરૂપનું નિરૂપણ ક્રમથી કર્યું. તમે જો આમાં કેટલી સૂક્ષ્મતામાં ભગવાન જાય છે. આની આગળના પહેલાં બ્રહ્માંડની રચના આવી, બ્રહ્માંડ પછી પંચ મહાભૂતની રચના આવી. પંચ મહાભૂતમાં મુખ્યપણે વાયુ છે, તો હવે એકલા વાયુમાં ડેપ્થમાં વાત કરે છે. એટલે ભગવાન ધીરે 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 ડેપ્થમાં અંદર જતા જાય છે, કારણ કે વાયુનો મેઇન રોલ છે. બરાબર? તો એ વાયુમાં હવે ભગવાન અંદર ઉતરતા જાય છે. આપણે તો વાયુ વિશે એટલી કોઈ જાણકારી નહીં. શું આપ્યું? આ અધ્યાયમાં પિંડ બ્રહ્માંડગત, પિંડ એટલે આપણા શરીરમાં અને બ્રહ્માંડ એટલે બહાર. એટલે બ્રહ્માંડગત વાયુ કે જે અંતર બહાર સ્થિતિથી ભિન્ન છે. પિંડનો વાયુ અંદર, બ્રહ્માંડમાં જે છે બહાર, તેની બંનેની સ્થિતિ ભિન્ન છે ને, એ સ્થિતિ ભિન્ન છે તેના સ્વરૂપનું નિરૂપણ ભગવાન ક્રમથી કરે છે. એટલે કોઈ હું તમને શું કહું, ભગવાન ધીરે ધીરે સ્ટેપ અહેડ સૂક્ષ્મતા તરફ જાય છે. શરૂઆત કાદી કરેલી બ્રહ્માંડ, તો બ્રહ્માંડ તો બહુ સ્થૂળ વસ્તુ છે, કેટલું મોટું હોય. હવે બ્રહ્માંડની રચના દેહમાં જવાબદાર કોણ છે તો પંચભૂત છે. સ્થૂળ સૂક્ષ્મ અને કારણ તમે જો કે 3થી એ લોકોને કોઈને ખબર જ પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ. બરાબર? સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ 3 જે કયા, એમાં પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ મુખ્યપણે વર્તે છે. સ્થૂળ આ મોટા મોટા બ્રહ્માંડ દેખાય એમાં. બરાબર? આપણા પિંડમાં પણ એ પ્રમાણે સૂક્ષ્મ શરીર પણ રહેલું જ છે, પણ સૂક્ષ્મ તો દેખાતું નથી ને. આપણે તો સ્થૂળની વાત કરીએ કે જે દેખાય. પહેલાં સૂક્ષ્મ છે તો ખરું, પણ દેખાય કાં છે? એટલે ભગવાને શરૂઆત પહેલાં સ્થૂળથી કરી, આખા બ્રહ્માંડની વાત, કે ભાઈ તમને જે પહેલાં દેખાય એની વાત કરું છું. પછી ધીરે ધીરે ભગવાન એની અંદર ગયા, એટલે મહાભૂતની વાત કરી. પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ જે બહાર કેવા છે અને અંદર કેવા છે. હવે ભગવાન એની અંદર જાય છે કે જળ તેજ અને વાયુ એમાં મુખ્યપણે છે. હવે એમાં વાયુ જે છે તે 3માં પાછા સૌથી વધારે મુખ્યપણે વાયુ છે, તો હવે એ વાયુની ભગવાન વાત કરશે. બરાબર? હવે આપણે સોમવારે આ કથા કરશું. આવી જ હરિભક્તો શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવી